નમો દ્વૈ સૌહરિહંતાનમ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌહાર્યાન નમો દ્વૈ સૌજાયાનમ નમો દ્વૈ સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે પ્રભાવાય પ્રભાય સર્વમાં વિભાવ નિર્ધની દાતા. નિયમ સાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમ સાર તથા મુનિવર પદ્મપ્રજ્ઞધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 11મો અધિકાર નિશ્ચય પરમ આવશ્યક અધિકાર એની છેલ્લી ગાથા 158 નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આ ગાથાનો અર્થ અને ટીકા કર્યા છે અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપેલા પ્રવચનના કેટલાક અંશ કર્યા છે. શેષ અંશો આજે લઈએ છીએ. એ પહેલા સહેજ પુનરાવર્તન કરીએ તો 158ની ગાથાની અંદર એ વાત આવી કે સર્વે પુરાણ પુરુષો એ રીતે આવશ્યક કરીને, એટલે આ 6 આવશ્યક આપણે વ્યવહારથી કહીએ છીએ તો એવા નિશ્ચય આવશ્યક રીતે સ્વરૂપમાં એકાગ્રતા રૂપ આવશ્યક કરીને અપ્રમત આદિ સ્થાનને, એટલે 7મા ગુણસ્થાનથી આગળ બધા સ્થાનને પ્રાપ્ત કરીને કેવળી થયા. અને એની ટીકામાં મુનિરાજ પદ્મપ્રજ્ઞધારી દેવે ઘણો વિસ્તાર કર્યો. એમાં એક વાત એ આવી કે સ્વ આત્માને આશ્રય જ નિશ્ચય ધર્મ ધ્યાન અને નિશ્ચય સૂત્ર ધ્યાન છે. અને એ આવશ્યક ક્રિયા છે તે જે બાહ્ય આવશ્યક આદિ ક્રિયાઓ એનાથી પ્રતિપક્ષ છે, જુદી છે. વળી આ આવશ્યક ક્રિયાને કારણે એ મુક્તિના સુખને પ્રાપ્ત કરે છે. અને એ રીતે પુરાણ પુરુષો કે જેમાંથી તીર્થંકર આદિ કેટલાક સ્વયંબુદ્ધ થયા, પોતે પોતાના પુરુષાર્થથી નિમિત્ત વિના પોતે પૂર્ણ દશાને પ્રાપ્ત કરી, અને કેટલાક બોધિત બુદ્ધ થયા, એટલે ગુરુના ઉપદેશથી એઓ પોતાના પુરુષાર્થ દ્વારા ગુરુના નિમિત્તે એમ એ 7મા ગુણસ્થાનથી પૂર્ણ દશા સુધીને પ્રાપ્ત કરી ચૂક્યા. એટલે એના એ રીતે છેલ્લી વાત લીધી કે પરમ આવશ્યક રૂપ આત્મ આરાધનાના પ્રસાદથી એ બધા કેવળી થયા. અને કેવળીનો પણ વિશેષ અર્થ એમણે એમ કર્યું કે સફળ પ્રત્યક્ષ જ્ઞાનધારી થયા. તો એનો વિસ્તાર ચાલે છે. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ 3, પાના નંબર 896. એના 3જા પેરેગ્રાફ સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. એ પેરેગ્રાફ આપણે ફરીથી વાંચીએ છીએ. 3જા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે આ પ્રમાણે 3 કસાયો મુનિને ટળ્યા હોવા છતાં ચારિત્રની નબળાઈને લીધે 6ઠ્ઠા ગુણસ્થાને મહાવ્રત આદિનો રાગ ઉઠે છે. તે પ્રમાદ ભાવ છે, તે વ્યવહાર છે, બંધનું કારણ છે, તે બાહ્ય ક્રિયા છે. તે પ્રમાદ ભાવને પણ શુદ્ધ ચૈતન્ય સ્વભાવના ઉગ્ર અવલંબન વડે ટાળીને અપ્રમત 7મે ગુણસ્થાને મુનિ આવે છે. એટલે કે 7મા ગુણસ્થાનની દશાને એ પ્રાપ્ત કરે છે. અને નિર્વિકારી દશાને આવશ્યક ક્રિયા કહી છે. રાગની ક્રિયાનો અભાવ થઈને તે થયેલ છે, એટલે કે તે નિર્વિકારી
આવશ્યક ક્રિયા થયેલ છે. અંતર શુદ્ધ ચૈતન્ય દ્રવ્યના અવલંબને પ્રગટતો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રરૂપી મોક્ષ માર્ગ તે નિયમ છે. અને પંચ મહાવ્રત આદિના વિકલ્પો એટલે એવા સ્વભાવો જેને ઉપચારથી, વ્યવહારથી મોક્ષ માર્ગ કહેવામાં આવે છે, તો એવા વિકલ્પોનો પરિહાર કરવો તે સાર છે. વ્યવહાર અથવા રાગ તે આવશ્યક ક્રિયાથી પ્રતિપક્ષ છે, વિરુદ્ધ છે, એટલે એનો પરિહાર કરવાની વાત લીધી. અને એવો પરિહાર કરીને માત્ર સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપી મોક્ષ માર્ગમાં પ્રણીત થવું એનું નામ નિયમ સાર છે. નિયમ એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના નિર્મળ વિતરાગી પરિણામ. અને એમાં પછી આ શુભભાવ જેવા વિકલ્પ પાંચ મહાવ્રત આદિના એ બધા ન આવે, એને એમાંથી બાદ કરી નાખવા છે. એટલે એનો એમ પરિહાર કરવો છે. એટલે ત્યાં સાર શબ્દ મૂક્યો છે. આ પાંચ મહાવ્રત આદિના વિકલ્પ જે છે એ સારભૂત નથી, એ અસાર છે. એટલે એ પરિહાર કરવા યોગ્ય છે, એ કાઢી નાખવા યોગ્ય છે. અને માત્ર પોતાના શુદ્ધ સ્વરૂપના આશ્રય વિતરાગી પરિણામ જ પ્રગટ કરવા યોગ્ય છે એમ દર્શાવવું છે. એટલે નિયમ સારમાં એમ કહ્યું કે નિયમ એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રરૂપી નિર્મળ પરિણામ થવા અને આ શુભભાવના વિકલ્પો ન ઉઠવા એટલે સાર. એ સાર પંચમહાવ્રત આદિના વિકલ્પનો પરિહાર કરવો તે સાર. કારણ કે વ્યવહાર અથવા રાગ તે આવશ્યક ક્રિયાથી પ્રતિપક્ષ છે, વિરુદ્ધ છે, એ બંધનું કારણ છે, એ મુક્તિનું કારણ નથી. અને એનો પરિહાર કઈ રીતે કરવામાં આવે છે તો કહે છે કે દ્રવ્યના અવલંબને પરિહાર થાય છે. પોતાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય એના અવલંબને પરિહાર કરી નિર્વિકારી ક્રિયા, આવશ્યક ક્રિયા પ્રગટે તે નિશ્ચય પરમ આવશ્યક ક્રિયા છે. એ મુક્તિનો માર્ગ છે, એ મોક્ષનો માર્ગ છે. અહીંયા સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આગળ ગુરુદેવ કહે છે કે વળી શુદ્ધ પરમ નિશ્ચય આવશ્યક કેવું છે? નિશ્ચય આવશ્યક, અને એમાં પણ પાછું શુદ્ધ પરમ નિશ્ચય આવશ્યક એમ કહ્યું. તો એ કેવું છે? ટીકામાં એમ કહ્યું કે સાક્ષાત અપુનર્ભવરૂપી મુક્તિરૂપી સ્ત્રીના અનંગ અશરીરી સુખનું કારણ. આ કેવું છે? તો કેવું છે કહીને દર્શાવવું શું છે? એનું ફળ દર્શાવવું છે. એ કેવું છે તો કે એ મુક્તિના સુખની પ્રાપ્તિ કરાવનારું છે. અહીંયા એમ કહ્યું ને કે એ શુદ્ધ પરમ નિશ્ચય આવશ્યક કેવું છે, એ આવશ્યક ક્રિયા કેવી છે? તો કહે છે કે એ મુક્તિના સુખની પ્રાપ્તિ કરાવનાર છે. અને મુક્તિના સુખની અંદર શું છે તો કહે છે કે સાક્ષાત અપુનર્ભવ રૂપી મુક્તિ છે. એટલે હવે ભવ ન થાય, પુનર્ભવની સમાપ્તિ થાય, હવે બીજો ભવ થાય જ નહીં. અને હંમેશને માટે એવી સુખની દશા રહી જાય. એટલે કહે છે કે સાક્ષાત અપુનર્ભવ રૂપી મુક્તિરૂપી સ્ત્રીના અનંત એટલે અશરીરી સુખનું કારણ, એટલે બીજો ભવ થાય નહીં, અશરીરી દશા થાય એવા સુખનું કારણ આ પરમ આવશ્યક ક્રિયા છે. આત્મા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છે એવી દ્રષ્ટિ ચોથે ગુણસ્થાને થાય છે. સમ્યક દર્શન થાય છે ત્યાં જ એ વાત એને સમજાઈ જાય છે. આત્મસાત થયું છે અને અનુભવ પણ એવો થયો છે, એટલે પોતે ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપ છે એ તો એને ચોથા ગુણસ્થાને થઈ જાય છે.
જ્યારે પ્રતીતિ તો થઈ છે કે દ્રવ્યમાં પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં ભવ નથી, તેમજ વિકાર પણ નથી, સંસાર પણ નથી, પણ પર્યાયમાં હજી એકાદ બે ભવના કારણરૂપ અસ્થિરતાનો રાગ રહી ગયો છે. દ્રવ્યમાં રાગ નથી, દ્રવ્યમાં વિકાર નથી, દ્રવ્યમાં ભવનો ભાવ પણ નથી, પણ પર્યાયમાં હજી રાગ છે, અસ્થિરતાનો રાગ છે. અને એ રાગ એને એકાદ બે ભવ કરાવશે. એ રાગને કારણે એને એવા એકાદ બે ભવ થશે. સમ્યક દ્રષ્ટિને ચોથા ગુંફાને સહાનુભૂતિપૂર્વક પોતે શુદ્ધ આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે એવું પ્રતીતમાં વર્તે છે ને એનું જ લક્ષ્ય છે. આ બધું હોવા છતાંય હજી પર્યાયમાં એને રાગ તો છે. અંતાનુબંધી કસાયની ચોકડી ગઈ છે, એને હજી 3 કસાય પણ સત્તામાં પડેલા છે. ચારિત્ર મૌનીયની 3 ચોકડી સત્તામાં પડેલી છે. એટલે એવા સમ્યક દ્રષ્ટિને હજી રાગ તો છે, અને એ રાગને અહીંયા અસ્થિરતાનો રાગ થયો. અસ્થિરતાનો રાગ એટલે કે એ પોતે પોતાના સ્વભાવને જાણે છે, છતાં સ્વભાવ ભાવે એ રહી શકતો નથી. એટલે સ્વભાવમાં સ્થિરતા કરી શકતો નથી. એટલે સ્વભાવમાં સ્થિરતા નથી કરતો એટલે એવી અસ્થિરતા. તો એ અસ્થિરતાનો રાગ, અને એ રાગ, કોઈ પણ રાગ એ બંધનું કારણ છે, ભવનું કારણ છે. એટલે આવા સમ્યક દ્રષ્ટિને પણ હજી કેટલાક ભવ થશે. બાળુદેવે કહ્યું છે કે વધુમાં વધુ 15 ભવ થાય. વધુમાં વધુ વર્ગ પૂગલ પરાવર્તન કાળ જાય, પણ એ તો વધુમાં વધુની વાત કરી છે. સામાન્ય રીતે એને પોતાના જેવા પુરુષાર્થ છે એ પ્રમાણે 1-2 ભવ કે 5 ભવમાં એને મુક્તિની પ્રાપ્તિ થાય જ છે. એનો પુરુષાર્થ એવો ઉપડે જ છે. પણ આ તો વધુમાં વધુની અપેક્ષાથી વાત કરી છે. એટલે ગુરુદેવે તો અહીંયા એમ લીધું છે કે પર્યાયમાં હજી એટલો રાગ રહ્યો છે કે એને કારણે એને 1-2 ભવ થશે. ચોથે ગુંફાને 3 કસાયો હજી બાકી છે. જ્યારે સ્વભાવના અવલંબને મુનિપણું પ્રગટ કરીને બીજા 2 કસાયોનો નાશ કર્યો, તો પણ હજી સ્વભાવનું અવલંબન ઓછું હતું. તે હવે સ્વભાવનું ઉગ્ર અવલંબન કરી સાક્ષાત વિતરાગતા અને કેવળ જ્ઞાનના કારણરૂપ વિતરાગતા પ્રગટ કરી, જેથી ફરીથી અવતાર ન થાય. શું કહે છે કે ચોથા ગુંફાન પછીથી હવે એ મુનિ થયા છે, તો એવા મુનિએ બીજા 2 કસાયનો પણ અભાવ કર્યો. ચોથે 1નો હતો અને બીજા 2નો અભાવ થતા કુલ 3 કસાયનો અભાવ થયો છે. એવી 7મા 6ઠ્ઠા ગુંફાની એમની દશા છે. એ મુનિને વિશે પણ કહે છે કે એમણે એમ 2 કસાયનો વિશેષ અભાવ કર્યો, એટલે 3 કસાયનો અભાવ કર્યો છે, છતાં પણ સ્વભાવનું અવલંબન હજી પૂરેપૂરું પ્રગટ નથી થયું. એ હજી ઓછું છે. જ્યારે સ્વભાવના અવલંબને મુનિપણું પ્રગટ કરીને, એટલે પેલા 2 કસાયનો અભાવ કર્યો ને, એ પણ સ્વભાવના અવલંબને કર્યો. અહીંયાથી વાત કરવી છે કે ચોથા ગુંફાની દશામાં હતો ત્યારે એને કસાયની 1 ચોકડી ગઈ હતી, અને પછી આગળ પુરુષાર્થ કર્યો અને 7મા 6ઠ્ઠા ગુંફાની દશા પ્રગટ કરી. તો એ કઈ રીતે કરી? તો સ્વભાવના અવલંબને મુનિપણું પ્રગટ કર્યું છે. સ્વભાવના અવલંબને એવી દશા પ્રગટ કરી છે. એટલે એમ એને 3 કસાયનો અભાવ થયો છે. એવો 3 કસાયનો અભાવ થયો છે, તો પણ હજી સ્વભાવનું અવલંબન ઓછું પડે છે એને. એટલે કે સ્થિરતા થઈ નથી. સ્વભાવનું અવલંબન હજી ઉગ્ર થાય અને એમાં સ્થિરતા થાય છે, તો પછી એ શ્રેણી ચડે છે. સ્થિરતા છે ત્યારે એ શ્રેણી ચડે છે. એટલે 8મા ગુંફાને એને પહેલું સૂત્ર ધ્યાન પ્રગટ થાય છે અને શ્રેણી ચડે છે. ત્યારે એને સ્વભાવનું અવલંબન ઘણું થઈ જાય છે.
એટલે હવે એ સ્વભાવનું એવું ઉગ્ર અવલંબન કરી સાક્ષાત વિતરાગતા અને કેવળ જ્ઞાનના કારણરૂપ વિતરાગતા પ્રગટ કરી અને તેણી ચડીને 8મે, 9મે, 10મેથી પછી 12મે ગુણ સ્થાને આવે છે. તો હવે અહીંયા બીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે અને ચારેય ઘાતી કર્મોનો ક્ષય થાય છે અને 13મા ગુણ સ્થાને એ ભાવ મોક્ષની દશાને પ્રગટ કરે છે, સહયોગી કેવળી દશાને પ્રગટ કરે છે. અને પછી 14મા ગુણ સ્થાને 13મા ગુણ સ્થાને રહ્યો છે અને માત્ર હવે અંતર્મુહૂર્ત આયુષ બાકી રહ્યું છે, ત્યારે એ 14મે ગુણ સ્થાને આવે છે અને પછી 14મા ગુણ સ્થાને અયોગી કેવળી થાય છે. એક સમયમાં દેહથી છૂટો પડીને એ આત્મા સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય છે. એમ એ મુક્તિને પામે છે, પૂર્ણ મુક્ત દશાને પ્રગટ કરે છે. એટલે એ બધી વાતને અહીંયા એક લીટીમાં સમાવી દીધી છે કે તે હવે સ્વભાવનું ઉગ્ર અવલંબન કરી સાક્ષાત વિતરાગતાને કેવળ જ્ઞાનના કારણરૂપ વિતરાગતા પ્રગટ કરી, જેથી ફરીથી અવતાર ન થાય અને મુક્તિરૂપી સ્ત્રીનું સુખ પ્રાપ્ત થાય, અનંગ અશરીરી સુખ પ્રાપ્ત થાય, શરીર વિના જ પોતાને બધું સુખ પ્રાપ્ત થાય એવી મુક્તિ. કેવી છે મુક્તિ? શરીર રહિત છે, અશરીરી સુખ દેનારી છે. શરીર વિના, ઇન્દ્રિયો વિના અનંતકાળ સુધી શાશ્વત ટકી રહે એવા સુખની દેનારી એ મુક્તિ છે. આ પ્રમાણે આવશ્યક ક્રિયાને મોક્ષનું કારણ થયું. અહીંયા મુક્તિને સ્ત્રીની ઉપમા આપી છે તો એના વિશે ઉદય થોડીક વાત કરે છે કે સંસારમાં સ્ત્રીનો વિરહ પડે તેમજ સ્ત્રી પ્રત્યેના રાગનો વિરહ પડે, સ્ત્રીનો વિરહ પડે અને સ્ત્રી પ્રત્યેના રાગનો વિરહ પડે એટલે કે અશુભ રાગ ટળી જાય. પણ દ્રવ્ય સામાન્યના અવલંબને જે મુક્ત દશા, પરિપૂર્ણ દશા પ્રગટ થાય તે કદી પણ દ્રવ્યથી જુદી પડે નહીં. એવી સ્ત્રી તો જુદી પડી જાય, પણ આ મુક્તિરૂપી દશા એને અહીંયા મુક્તિરૂપી સ્ત્રી કહી છે. તો એ મુક્ત દશા છે, એ પરિપૂર્ણ દશા છે, એ દ્રવ્યથી ક્યારેય જુદી પડતી નથી. અને એવી દશા એકવાર પ્રગટ થયા પછીથી એ જાય નહીં, એ દશા એવી ને એવી રહ્યા જ કરે છે. ફરી સંસાર અવસ્થા થતી નથી, ફરી અવતાર લેવો પડતો નથી, ફરી ભવના ભ્રમણ થતા નથી, ફરી શરીરની પ્રાપ્તિ થતી નથી. વળી અજ્ઞાની જીવો સ્ત્રીમાં તથા શરીરમાં સુખ માને છે તે તો આકુરતા છે. પોતાના શુદ્ધ આત્માના અવલંબને પોતાના જ્ઞાન, આનંદ, વીર્ય, ચારિત્ર, દર્શન વગેરે ગુણોની પર્યાય પ્રગતિ તેને આ મુક્તિરૂપી સ્ત્રીની ઉપમા આપવામાં આવી છે. અને કહે છે કે એ પર્યાય જે પ્રગટ થઈ છે તેમાં અનંત સુખ છે અને એ પર્યાયનો એ પામિતો દ્રવ્ય છે, એનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે, જેનાથી આ પર્યાય હવે જુદી પડતી નથી. એવી ને એવી પર્યાયો થયા જ કરે છે. અને આ પર્યાયો થાય છે એ દ્રવ્યના આશ્રય પ્રગટ થાય છે. આવી અશરીરી પરિણતિ પ્રગટ થઈને અનંત સુખ પ્રગટ થાય એનું કારણ વિતરાગી ક્રિયા અથવા પરમ આવશ્યક ક્રિયા છે. આવી મુક્તિની દશા થવાનું કારણ પેલી વિતરાગી ક્રિયા અથવા પરમ આવશ્યક ક્રિયા છે. હવે એક અહીંયા વધારે સ્પષ્ટતા ગુરુદેવ કરે છે કે એ ક્રિયા એટલે કાર્ય થયું અને એવી જે દશા થઈ તો એ દશા તો પર્યાય છે. પરમ આવશ્યક ક્રિયા થતા જે દશા થઈ એ તો પરમ આવશ્યક ક્રિયારૂપ પોતે થયો. શાંતિથી સમજવાનું છે અહીંયા
પરમ આવશ્યક ક્રિયા એ વિતરાગી ક્રિયા છે, અને એવી ક્રિયા થાય છે, અને એવી ક્રિયા થાય છે તો જે દશા થઈ એ દશારૂપ પોતે થયો ને, એ આવશ્યક ક્રિયાની દશારૂપ પોતે થયો ને, એટલે એ પણ પર્યાય છે. તો ખરેખર એ મુક્તિની પર્યાયનું કારણ નથી. મુક્તિની પર્યાયનું મૂળ કારણ તો પોતાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે. એ વાત અહીંયા ગુરુદેવ સ્પષ્ટ કરે છે. છતાંય વ્યવહારથી એમ કહેવાય કે આ પરમ આવશ્યક ક્રિયા દ્વારા એ મુક્તિને પ્રાપ્ત કરે છે, પણ એ તો હજી અધૂરી દશા છે. એટલે પૂર્ણ દશા તો મુક્ત દશા છે. એટલે પૂર્ણ દશાનું કારણ ખરેખર અધૂરી દશા નથી, પણ જેને એવી અધૂરી દશા, પરમ આવશ્યકની દશા, આત્માના આશ્રય વિતરાગી પરિણામ પ્રગટ કરવારૂપ દશા જેને થાય છે એ મોક્ષ માર્ગમાં આગળ વધી જ રહ્યો છે. એટલે હવે છેલ્લે એને પૂર્ણ દશા પણ પ્રગટ થશે. એટલે એ ક્રમમાં આગળ વધે છે. એ અપેક્ષાથી એને એમ કહેવાય કે આ બધી નિર્મળ પર્યાય છે એ પૂર્ણ દશાનું કારણ છે, પણ એ તો વ્યવહારથી કહેવાય છે. પૂર્ણ દશા જે પ્રગટ થાય છે એ પણ સ્વતંત્ર રીતે પ્રગટ થાય છે. કોઈ પણ પર્યાય સ્વતંત્ર છે, અને એ પર્યાય સ્વતંત્ર જ ઉત્પન્ન થાય છે. એનો ઉત્પાદ સ્વતંત્ર છે. પૂર્વની પર્યાય નિશ્ચયથી ઉત્તર પર્યાયનું કારણ નથી. કોઈ પણ પર્યાય પ્રગટ થાય છે તે સ્વતંત્ર જ છે, અને એવી પર્યાય જ્યારે પ્રગટ થાય છે તો એમાં, એટલે પૂર્ણ દશાની પર્યાય પ્રગટ થાય છે તો એમાં એ ત્રિકાળી દ્રવ્યનો જ આશ્રય હોય છે, એના જ આશ્રય એ થાય છે. કોઈ પૂર્વની પર્યાયના આશ્રય એ પ્રગટ થતી નથી. આ બંને વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે. તો ગુરુદેવ અહીંયા કહે છે કે અહીં આવશ્યક ક્રિયાને મોક્ષનું કારણ કહ્યું છે તે પણ વ્યવહારથી છે, કારણ કે આવશ્યક ક્રિયા તે મોક્ષ માર્ગ છે. આવશ્યક ક્રિયા તે મોક્ષ માર્ગ છે, નિશ્ચયથી મોક્ષ માર્ગ છે, અથવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની અધૂરી નિર્મળ પર્યાય છે. અને અધૂરી નિર્મળ પર્યાયથી પૂર્ણ નિર્મળ પર્યાય પ્રગટતી નથી. જો અધૂરી એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર તો છે જ. અધૂરી તો અપેક્ષાથી વાત કરી છે. અધૂરી એટલા માટે કહી છે કે ફરીને પાછા એવી દશામાંથી એ સ્વવિકલ્પ દશામાં ચાલ્યા જાય છે. એટલે એ અપેક્ષાએ એને અધૂરી કહે છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય છે. મુનિને એવી દશા થાય છે, વધુ સ્વસંવેદન છે, ઘણો સમય સુધી સ્વરૂપમાં સ્થિરતા કરે છે, અને એવા પરિણામ થયા જ કરે, પણ છેવટે પાછા એ બહાર આવી જાય છે. એ વધુ સમય અંદર રહી શકતા નથી. એટલે એ અપેક્ષાએ એને અધૂરી દશા કરી છે. જે દશા છે, સમ્યક જ્ઞાન થયું, સમ્યક દર્શન થયું, અને જે સ્વરૂપમાં રમણતા રૂપ ચારિત્ર થયું, એમાં કાંઈ અધુરાશ કે ખામી છે એમ નથી. અધૂરાનો અર્થ શું? અધૂરું એટલે કે ફરી પાછા એમાંથી બહાર આવવાનું, સ્વવિકલ્પ દશા થવાનું એ ત્યાં હજી પડ્યું છે. બહાર આવી જવું પડે, સ્વવિકલ્પ દશા થાય, નિર્વિકલ્પ દશામાંથી સ્વવિકલ્પ દશા થઈ જાય, એવું હજી કારણ પડ્યું છે, અને એમ થઈ રહ્યું છે. એટલે એ અપેક્ષાએ અધૂરી દશા કહી છે. બાકી કાંઈ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ચારિત્રમાં અધુરાશ નથી, કોઈ ખામી નથી, કોઈ ઉણપ નથી. એમાં તો જે આનંદ આવે છે તો એ તો અતિન્દ્રિય આનંદ, અલૌકિક આનંદ જ છે. અહીંયા વાત તો એ કરવી છે કે હજી નિત્ય કાયમ એવા પરિણામો થતા નથી. હજી એ પરિણામો શાશ્વત થઈ રહ્યા નથી. થાય છે પણ હજી એ શાશ્વત પણ પામ્યા નથી. એટલે અપેક્ષા એને અધૂરી નિર્મળ પર્યાય કહી છે. અને જ્યારે તેવા પરિણામો શાશ્વત થાય છે, કાયમ રહી જાય એવા થઈ જાય છે, એટલે કે એવા ને એવા જ પરિણામ થયા જ કરે, ત્યારે એને પૂર્ણ નિર્મળ પર્યાય પ્રગટ થઈ એમ કહેવામાં આવે છે. એટલે અહીંયા એ વાત કરી છે કે અહીં આવશ્યક ક્રિયાને મોક્ષનું કારણ થયું છે તે પણ વ્યવહારથી છે,
કારણ કે આવશ્યક ક્રિયા તે મોક્ષ માર્ગ છે અથવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની અધૂરી નિર્મળ પર્યાય છે, અને અધૂરી નિર્મળ પર્યાયથી પૂર્ણ નિર્મળ પર્યાય પ્રગટતી નથી. શુદ્ધ આત્માના અવલંબને જ પૂર્ણ નિર્મળ પર્યાય એટલે કે મોક્ષની પર્યાય પ્રગટ થાય છે. શુદ્ધ આત્માના અવલંબને જ પૂર્ણ નિર્મળ પર્યાય મોક્ષની પર્યાય પ્રગટ થાય છે. છતાં પણ આવશ્યક ક્રિયાને મોક્ષનું કારણ કહેવાનો હેતુ એ છે કે વ્યવહાર રત્નત્રય અથવા રાગના પરિણામથી મુક્તિ થતી નથી. આ આવશ્યક ક્રિયાને મોક્ષનું કારણ કહ્યું એ કહેવા પાછળનું અહીંયા રહસ્ય સમજાયું કે એ કહેવા પાછળનો આશય એટલો છે કે પેલા વ્યવહાર રત્નત્રયના એટલે કે શુદ્ધ રાગના પરિણામ છે એનાથી મુક્તિ થતી નથી, પરંતુ પરમ આવશ્યક ક્રિયાથી મુક્તિ થાય છે એમ દર્શાવવું છે. એટલે વ્યવહાર રત્નત્રયના પરિણામ છે તે ધર્મ નથી, જે શુદ્ધભાવ છે તે પરિણામથી મુક્તિ થતી નથી એમ જ્યારે દર્શાવવું છે તો પછી એમ કહ્યું કે પરમ આવશ્યક ક્રિયા એના દ્વારા મુક્તિ થાય છે. વ્યવહાર છે તે રાગ છે, તે પરના લક્ષ્ય થાય છે અને તે બંધનું કારણ છે. આ બધા શુદ્ધભાવ વિશેની વાત આપણે જાણીએ છીએ, અને એ મુક્તિનું કારણ નથી એમ દર્શાવવું છે તો મુક્તિના કારણ માટે અહીંયા આ વિતરાગી ક્રિયા પરમ આવશ્યકની ક્રિયા છે એને કહેવામાં આવી, એને એનું કારણ કહેવામાં આવ્યું. એટલે કે છે કે વ્યવહાર છે તે રાગ છે, તે પરના લક્ષ્ય થાય છે અને તે બંધનું કારણ છે. નિશ્ચય છે તે વિતરાગતા છે, તે સ્વભાવના લક્ષ્ય થાય છે અને તે અબંધનું કારણ છે. આમ બંનેના ફળ અને ક્રિયા જુદા જુદા છે. કોના બંનેના ફળ? પેલા વ્યવહાર રત્નત્રયના સ્વભાવના જે પરિણામ થાય છે એના, અને આ નિશ્ચયથી સ્વભાવના લક્ષ્ય જે અબંધ ના કારણરૂપ વિતરાગી પર્યાય થાય છે તેના, એના બંનેના ફળ અને એ બંને ક્રિયાઓ જુદી છે. માટે વ્યવહારથી મોક્ષ થતો નથી એમ બતાવવા, એમ દર્શાવવા વ્યવહાર રત્નત્રયથી વિલક્ષણ ભાવ, એનાથી વિરુદ્ધ ભાવ એટલે કે આવશ્યક ક્રિયા, પરમ આવશ્યક ક્રિયા નિર્મળ પર્યાય એને મોક્ષનું કારણ ઉપચારથી કહ્યું છે. એટલે આ આવશ્યક ક્રિયાને મુક્તિનું કારણ જે કહ્યું છે એનું આ રહસ્ય છે કે ત્યાં એમ બતાવવું છે કે પેલા વ્યવહાર રત્નત્રયથી આ પરિણામો છે તે જુદા છે, એ ક્રિયા પણ જુદી છે. અહીંયા આલંબન પણ જુદું છે, અહીંયા આલંબન શુદ્ધ સ્વભાવનું છે, અને જે પરિણામ થાય છે તે વિતરાગી પરિણામ થાય છે, અલૌકિક આનંદની અનુભૂતિ છે. જ્યારે પેલો શુદ્ધભાવ છે એના પરિણામ જે થાય છે એ સ્વના આલંબને થતા નથી, એ વખતે પરનું લક્ષ છે અને એના દ્વારા તો બંધ પડે છે. એટલે બંને વસ્તુ તદ્દન જુદી છે. એટલે પેલાને આમાંથી કાઢી નાખવા છે. વ્યવહાર રત્નત્રયના પરિણામને મોક્ષ માર્ગમાં નથી એમ સમજાવવું છે. મોક્ષ માર્ગમાંથી એને કાઢીને બતાવવા છે કે એ નથી, એ મોક્ષ માર્ગ નથી. એટલા માટે અહીંયા એમ કહ્યું કે આ આવશ્યક ક્રિયા નિર્મળ પર્યાય છે તે મોક્ષનું કારણ છે. પણ હવે પર્યાય છે, ભલે ને નિર્મળ પર્યાય છે, છતાં એ પર્યાય છે એટલે એ નિશ્ચયથી મુક્તિની પર્યાયનું કારણ થાય નહીં. એટલે એને પણ વ્યવહાર કર્યો, એને ઉપચાર કર્યો. ખરેખર કારણ તો દ્રવ્ય સ્વભાવ છે. મુક્તિનું ખરેખર કારણ તો દ્રવ્ય સ્વભાવ છે. આત્માનો સ્વભાવ જ મુક્ત છે. સ્વભાવ જ મુક્ત છે એટલે એ મુક્તિને પ્રાપ્ત કરે છે. આ વાતને અંતરમાં બેસાડવાની છે કે મારો સ્વભાવ જ મુક્ત છે તો પછી મુક્તિ થાય. મારો સ્વભાવ જ આનંદનો છે, સુખનો છે તો સુખની પ્રાપ્તિ થાય.
મારો સ્વભાવ જ શાંતિનો છે તો શાંતિના પરિણામ થાય. મારો જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા, પવિત્રતાનો મારો સ્વભાવ છે, એવા મારા ગુણો છે, એવું મારું અંતરંગ પરિણમન છે, એટલે એવી દશા પ્રગટ થાય છે. આ વાત દ્રઢ કરવાની છે. પોતાની વાત, પોતાના દ્રવ્ય સ્વભાવની વાતને અહીંયા તો દ્રઢ કરવાની છે કે દ્રવ્ય સ્વભાવ જ એવો છે. એ દ્રવ્ય સ્વભાવ એવો ન હોત તો કોઈ મુક્તિ થાતો જ નહીં. મુક્તિ તો દ્રવ્ય સ્વભાવમાં પડી છે. એટલે ખરેખર કારણ તો દ્રવ્ય સ્વભાવ છે. અને એવા દ્રવ્ય સ્વભાવના આશ્રય, એના અવલંબને એવા દ્રવ્ય સ્વભાવ તરફ વળતા, ઝૂકતા, એમાં એકાગ્રતા કરતા એવા નિર્મળ પરિણામ પ્રગટે છે. અને અધૂરી પર્યાયનો અભાવ થઈ પૂર્ણ નિર્મળ પર્યાય પ્રગટે છે. એટલે જ્યારે પૂર્ણ દશા ન હતી ત્યારે પણ એ દ્રવ્ય સ્વભાવનો જ આશ્રય હતો, અને પૂર્ણ દશા જ્યારે થઈ ત્યારે પણ દ્રવ્ય સ્વભાવનો જ આશ્રય હતો. ચોથા ગુણસ્થાનથી શરૂ કરીને આખો મોક્ષનો માર્ગ દ્રવ્ય સ્વભાવના આશ્રય જ છે. કેમ કે એ જ એકમાત્ર એવા મુક્તિનું કારણ છે, એવા નિર્મળ પર્યાયનું કારણ છે, એવા પોતાના સ્વભાવને પ્રગટ કરવાનું કારણ છે. એ જ કારણ પરમાત્મા છે. કે એ દ્રવ્ય સ્વભાવના અવલંબને નિર્મળતા પ્રગટે છે અને અધૂરી પર્યાયનો અભાવથી પૂર્ણ નિર્મળ પર્યાય પ્રગટે છે. આ પ્રમાણે શુદ્ધ આત્માના આશ્રય પ્રગટતી નિશ્ચય આવશ્યક ક્રિયાને અપુનર્ભવ રૂપી મોક્ષના સુખનું કારણ કહ્યું. આમ ક્રિયા બતાવી, આમ આવશ્યક ક્રિયા બતાવી. હવે કહે છે કે પણ આવી આવશ્યક ક્રિયા કરીને ફળ શું આવ્યું? શું ફળ આવ્યું? અથવા તો બીજી રીતે કહીએ તો એ ક્રિયા કરીને જીવોએ શું પ્રાપ્ત કર્યું? અનંતા જીવો મોક્ષે ગયા તે કઈ ક્રિયા દ્વારા ગયા? એમ કહીએ તો પણ એનો અર્થ એ જ થાય છે કે આવશ્યક ક્રિયા કરીને એ મોક્ષે ગયા, આવશ્યક ક્રિયાના ફળ સ્વરૂપે એ મુક્તિને પામ્યા. કેમ કે અહીંયા ટીકામાં આપણે એમ લીધું છે ને કે તેને કરીને, એટલે કે એવી આવશ્યક ક્રિયાને કરીને સર્વ પુરાણ પુરુષો કે જેમાંથી તીર્થંકર, પરમદેવ વગેરે સ્વયંબુદ્ધ થયા અને કેટલાક બોધિક બુદ્ધ થયા, તેઓ અપ્રમત્તથી માંડી સહયોગી ભટ્ટારક સુધીના ગુણસ્થાનોની પંક્તિમાં આરૂઢ થયા તથા પરમ આવશ્યક રૂપ આત્મ આરાધનાના પ્રસાદથી કેવળ સફળ પ્રત્યક્ષ જ્ઞાનધારી થયા. આ ટીકાની વાતને હવે ગુરુદેવ સમજાવે છે કે જુઓ, આમાં મોક્ષનો માર્ગ એક જ છે એમ બતાવે છે. બધાને માટે આ જ છે, બધાએ આ જ કર્યું. જે પોતે સ્વયં બુદ્ધ થયા એમણે પણ આમ કર્યું, અને જે બોધિત બુદ્ધ થયા એમને પણ આમ જ કર્યું. તેમાં કઈ જુદું જુદું નથી. સ્વયં બુદ્ધ થયા એ પણ પરમ આવશ્યક ક્રિયા કરીને, સ્વના આપણે પરમ આવશ્યક ક્રિયા કરીને થયા, અને બોધિત બુદ્ધ થયા એટલે ગુરુ પાસેથી ઉપદેશ પામીને જે મોક્ષે ગયા એમણે પણ એમ જ કર્યું. ફેર નથી. મોક્ષ માર્ગ એક જ છે એમ બતાવે છે. આત્માના આશ્રય જ મોક્ષ માર્ગ હોય, પર આશ્રય મોક્ષનો માર્ગ હોય જ નહીં. આ મોટામાં મોટી વાત છે જે અત્યારે ભૂલાઈ ગઈ છે. ક્રિયાકાંડમાં એટલા બધા પડી ગયા છે કે મૂળ વાતને જ ભૂલી ગયા છે. મોક્ષની વાત કરે છે પણ ભાન નથી કે ભાઈ મોક્ષ ક્યાં કઈ રીતે થાય એ જ સમજતા નથી. મોક્ષનો માર્ગ એક જ છે એમ અહીંયા બતાવ્યું છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પણ દેવ એમ જ કહ્યું છે ને. એક જ માર્ગ છે, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પણ. બે જુદા જુદા માર્ગ છે જ નહીં. કોઈ ભક્તિ માર્ગ એવું પણ નથી, કોઈ ક્રિયાકાંડનો માર્ગ એવું પણ નથી, અને વ્યવહાર રત્નત્રયનો માર્ગ એવું પણ નથી. વ્યવહાર રત્નત્રય એને પણ રત્નત્રય કહ્યું છે, અને આ નિશ્ચય રત્નત્રય એને પણ રત્નત્રય કહ્યું છે. એટલે
એ બંને માર્ગ છે એવું અનેકાંત છે? ના, એમ નથી. એ તારો ફૂદડીવાદ છે, એ અનેકાંત નથી. અનેકાંત તો એ છે કે પોતાના શુદ્ધ સ્વરૂપના આશ્રય એવી પરમ આવશ્યક ક્રિયા કરીને નિશ્ચય મોક્ષ માર્ગમાં પ્રવર્તીને મુક્તિને પ્રાપ્ત કરે છે અને શુભભાવના આશ્રય એ સંસારને પ્રાપ્ત કરે છે, પણ મુક્તિને પ્રાપ્ત કરતો નથી. આવું અનેકાંત છે. એમ નથી કે શુભભાવથી પણ મુક્તિ થાય અને શુદ્ધભાવથી પણ મુક્તિ થાય, એવું અનેકાંત નથી. શુદ્ધ ભાવથી જ મુક્તિ થાય અને શુભ ભાવથી મુક્તિ ન થાય. શુદ્ધ ભાવથી સિદ્ધ દશા થાય અને શુભ ભાવથી સંસાર પર્યાય થાય. કેમ એ અનેકાંત છે કે એક જ માર્ગ છે. કોઈ નિશ્ચયથી, કોઈ નિમિત્તથી અને કોઈ વ્યવહારથી મોક્ષે જાય એવું સ્વરૂપ જ નથી. અનાદિથી અત્યાર સુધી જે કેવડી થયા, જેમને કેવળ જ્ઞાન થયું, એ બધા જેટલા મોક્ષે ગયા બધા કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે ગયા. એ તીર્થંકર થયા બધા એમ નથી કેવું. તીર્થંકર થયા અને પછી બીજા તીર્થંકર થયા એના કરતા અસંખ્યાત ગણાતો એ તીર્થંકર થયા વિના કેવળી થયા છે. તીર્થંકર થયા એના કરતા વધારે તો તીર્થંકર થયા વિના કેવળી થયા. એટલે બધા કેવળી થયા, બધા હરિયંત પરમેશ્વર થયા અને પછી 13મા ગુણસ્થાનની દશા પછીથી 14મું અને તે પછીથી સિદ્ધ થયા. એટલે જે કેવળી થયા, ભૂતકાળમાં જે કેવળી થયા એ બધા આ જ રીતે કેવળી થયા. અને વર્તમાનમાં મહાવિજય ક્ષેત્રમાં 20 તીર્થંકર ભગવાન અને એમના સમોસરોમાં બીજા કેટલાય કેવળી ભગવાન બિરાજી રહ્યા છે. હજારો કેવળી ભગવાન બિરાજી રહ્યા છે. તો એ બધા પણ કેવળ જ્ઞાન આ રીતે જ પામ્યા છે. અને હજી બીજા જે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરશે એ પણ એ જ રીતે પ્રાપ્ત કરશે. અનાદિથી અત્યાર સુધી જે કેવળી થયા અને વર્તમાનમાં મહાવિદેયમાં જે કોઈ કેવળ જ્ઞાન પામે છે અને ભવિષ્યમાં પામશે તે દ્રવ્યના અવલંબનથી પામે છે, એમ જ પામશે, એને એમ જ પામ્યા છે. તે સિવાય બીજી રીત છે જ નહીં, બીજી કોઈ રીત નહીં. લૌકિક કેળવણીથી કે એકલા શાસ્ત્રથી ધર્મ પામે તેવું નથી. સત્સમાગમે જીવ પોતાની લાયકાતથી ધર્મ પામે છે. સત્સમાગમે જીવ પોતાની લાયકાતથી ધર્મ પામે છે. અઢી બહાર અસંખ્યાતા તિર્યંચ સમ્યક દ્રષ્ટિ અને શ્રાવક છે. તિર્યંચ પણ સમ્યક દ્રષ્ટિ 4થા ગુણસ્થાન અને 5મા ગુણસ્થાન વાળા શ્રાવક છે. એ વિશે કોઈએ ગુરુદેવને પ્રશ્ન કર્યો કે તિર્યંચ કેવી રીતે શ્રાવક છે? દેશભક્ત તો હોવા જોઈએ ને કે એ માંસાહાર વગેરે ન કરે. મોટા મગરમચ્છ દેશ કર્યા છે, ન કરે. સમ્યક દ્રષ્ટિ હોય અને પછી એ એવો આહાર ન કરે. એમ કરી અને બીજી બધી વાત સમજાવી. એટલે એવું શ્રાવક કોણ? તો કે છે કે અઢી દીપ બહાર અસંખ્યાતા તિર્યંચ સમ્યક દ્રષ્ટિ અને શ્રાવક છે. સમસ્વરણમાં ઢોર, પશુ, તિર્યંચ પણ ધર્મ પામે છે, પણ તે બધા ધર્મો આત્માના આશ્રય પામે છે. આ વાત અહીંયા તો કહ્યું છે. એ બધા આત્માના આશ્રય ધર્મ પામે છે, પરના આશ્રય ધર્મ પામે છે. એમ અહીંયા પેલી વાત લીધી છે ને કે તેને કરીને, એટલે આવશ્યક ક્રિયાને કરીને પામ્યા છે. તેને કરીને એટલે આવશ્યક ક્રિયા કરીને શુદ્ધ ચૈતન્યના અવલંબને જે નિર્મળતા પ્રગટ કરે છે તે નિર્મળતાથી બધા જીવો મોક્ષ દશા પામે છે. બધા પુરાણા પુરુષો એટલે પહેલા જૂના કાળમાં, ભૂતકાળમાં જે પામ્યા છે તે કાળના પુરુષો જે રીતે પામ્યા છે તે અનંત 24 ભરત ક્ષેત્રને વિશે થઈ ગયું.
મહાવીર ક્ષેત્રમાં અનંત તીર્થંકર ભગવાન અને અનંત કેવળી ભગવાન મોક્ષે ગયા. એ રીતે અહીંયા ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રના વિશેથી અનંત તીર્થંકર અને અનંત અન્ય કેવળી મોક્ષે ગયા. તો એ ભૂતકાળમાં જે ગયા એ બધા આ જ રીતે ગયા. એમ નથી કે ભૂતકાળમાં જે ગયા એમને માટે જુદી રીત અને નવા હવે જાય એને માટે જુદી રીત, એમ નથી. હવે આ પંચમ કાળમાં હવે જુદી રીત, એમ નથી. સિદ્ધાંતોને છોડાય નહીં. મૂળભૂત સિદ્ધાંતની અંદર કોઈ કાળને કારણે ફેરફાર કરાય એવું હોય જ નહીં. એવું કરવું જ ના જોઈએ. કાળને કારણે સિદ્ધાંતને બદલી નાખીએ કે પછી એમાં આચાર હોય એને બદલી નાખીએ કે ના અત્યારે પંચમ કાળ છે તો હવે મુનિના આચાર આવા રાખો, અત્યારે પૂછવું એમ રાખો, એવું હોય તો પછી મુનિપણું જ રહેતું નથી. મુનિપણું તો જે છે તે જ છે, સિદ્ધાંત પ્રમાણે જે વાત છે તે જ હોય. સાતમા ગુણકાળની દશાની અંદર નગ્ન મુનિપણું હોય એ ચોથા આરામાં પણ એમ હોય, ત્રીજા આરામાં પણ એમ હોય, પાંચમા આરામાં પણ એમ જ હોય. પછી એવું ના હોય કે ભાઈ પાંચમો આરો આવે એટલે એમાં છૂટછાટ લઈ લઈએ, એવું ન હોય. એ વાત જ બરાબર નથી. નવા માટે જુદી રીત, એમ ન હોય. એટલે એ રીતે ધર્મના માર્ગની અંદર જે મુક્તિ પામે છે એમાં કોઈ જુદી રીત હોતી જ નથી. તો એવો વિચાર કરીએ તો પછી જૂનું શું ને નવું શું? પહેલા જે થયું એના પછી જે થયું એને અપેક્ષાએ નવું. ઋષભદેવ ભગવાનના વખતમાં જે થયું એને જૂનું કહીએ અજીતનાથ ભગવાનના વખતમાં, અને અજીતનાથ ભગવાનના વખત ચાલતો એ વખતે ત્યારે એ વખતે લોકો એમ કે ભાઈ ઋષભદેવ ભગવાનના વખતમાં થયું એ જૂનું અને અત્યારે છે તે નવું. પણ ત્યાર પછીથી શંભુનાથ ભગવાનના વખતમાં વિચાર કરીએ તો શું થાય? તો કે અજીતનાથ ભગવાનના વખતમાં તો એ જૂનું અત્યારે નવું. તો નવું કોને કહેશે અને જૂનું કોને કહેશે? તો પછી દરેક વખતે નવું 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 બદલાતા બદલાતા તો પછી કઈ ધર્મ જેવું રહેશે જ નહીં. માર્ગ આખો બદલાઈ જશે, એમ હોય નહીં. આચાર વિચારો બદલાઈ જાય. ઋષભદેવ ભગવાનના વખતમાં જે શુદ્ધ આચાર વિચારો હોય એ પછી કોઈ અજીતનાથ ભગવાનના વખતમાં એમ કે ભાઈ આટલું બધું હવે નથી પડાતું એટલે થોડાક એમ કે ઢીલા મૂકો. તો પછી શંભુનાથ ભગવાનના વખતમાં એમ કે ભાઈ અજીતનાથ ભગવાનના વખતમાં જે હતા એના કરતા ઢીલા મૂકો. તો પછી મહાવીર સ્વામી ભગવાનના વખત સુધીમાં તો આચાર વિચાર જેવું રહે જ નહીં. એવું થતું હશે? એમ પણ નથી. મુનિઓના આચારમાં પણ કોઈ ફેર પડતો નથી. એ જ નગ્ન દિગંબર મુનિપણું દ્રવ્યલિંગ છે અને સાથે એવું આત્માના પ્રચુર સ્વસંવેદન સહિત ભાવલિંગ એવી જે દશા એ મુનિપણાને ક્યારેય અનંત કાળમાં કોઈએ ઓછું ભૂલ્યું જ નથી. એવું જ માન્યું છે ને એમ જ છે, અનાદિથી એમ ચાલી રહ્યો. અને એ જ મોક્ષનો માર્ગ છે. મોક્ષ માર્ગમાં પણ કોઈ રીતે એમાં બાંધછોડ થઈ શકે જ નહીં. એક જ મોક્ષનો માર્ગ હતો. જૂના માટે પહેલા એમ હતું ને નવા માટે જુદી રીત, એમ ના હોય. આ વાત વિચાર કરવા જેવી છે. સંસ્કૃતિ એવું હોય જ નહીં. કાળ કઈ એની ઉપર અસર કરી જાય, કાળને કારણે કઈ બધું બદલી શકાય? બદલીમાંથી શું થાય? હા, તે આવશ્યક ક્રિયા કરીને તીર્થંકરો થયા. તો કહે છે કે એમાંથી તીર્થંકરો સ્વયંભૂત થયા એટલે પોતે પોતાની મેળે મોક્ષ દશાને પામ્યા. સ્વયંભૂત થયા એટલે પોતે પોતાની મેળે મોક્ષ દશાને પામ્યા. સ્વયંભૂતનો અર્થ એમ કે પૂર્વ પર્યાયમાં દેશના લબ્ધિ પામેલા. સ્વયંભૂત એટલે પોતે પોતાની મેળે થયા પણ પૂર્વે એ દેશના લબ્ધિ પામેલા. અગાઉ પણ આ વાત આપણે કરી છે. પૂર્વે આ પહેલા આ ભાવમાં આવે પહેલા પૂર્વે પૂર્વ પર્યાયમાં દેશના લબ્ધિ પામેલા. પણ વર્તમાનમાં ગુરુનું નિમિત્ત નથી અને સમ્યક દર્શન પ્રગટ કરે છે તો આપણે એવા સમ્યક દર્શનને નિસર્ગ જ સમ્યક દર્શન કહીએ છીએ. પૂર્વે સાચા ગુરુ પાસે વાત સાંભળી હોય પણ ત્યારે ધર્મ ન પામ્યા હોય, સમ્યક દર્શન ન થયું, પરંતુ પાછળની પર્યાયમાં ગુરુના નિમિત્ત વગર પૂર્વના સંસ્કાર યાદ લાવી ધર્મ પામે તે નિસર્ગ જ સમ્યક દર્શન કહેવાય. અને ગુરુની હાજરીમાં ધર્મ પામે એટલે કે ગુરુ નિમિત્ત હોય તો તેને અધિગમ જ સમ્યક દર્શન કહેવાય. ગુરુના ઉપદેશથી પોતે
નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યક દર્શન પ્રગટ કરે તો એને અધિગમ જ સમ્યક દર્શન કહેવાય. આમાં તીર્થંકરો તો સ્વયં બુદ્ધ છે. તીર્થંકર ભગવાન જે છે એ કેવળ જ્ઞાન પામે ત્યાં સુધી બધું પોતે સ્વયં બુદ્ધપણે જ કરે છે, એટલે પોતે સ્વયં જ કરે છે, પોતે પોતાની મેળે જ કરે છે. એ તો પોતાથી મોક્ષ પામે છે. અને એમાં એમ કહ્યું છે ને કે તીર્થંકર આદિ એટલે બીજા પણ કેટલાક એવા આદિમાં બીજા જીવો પણ એવા હોય છે કે જે સ્વયં બુદ્ધ હોય છે. કોઈ જીવને મનુષ્ય આયુ બંધાયું પાછળથી ક્ષાયિક સંકિત પામે તો તે જીવ ભોગ ભૂમિમાં આવતો. જો થોડીક બીજી વાત અહીંયા તરફ રીતે લીધી છે, એ બધી પ્રયોજનભૂત વાત છે અને આના અનુસંધાનમાં જ છે, એટલે ગુરુદેવે લીધી છે. કોઈ જીવ એવો હોય તેને પહેલા મનુષ્યનું આયુષ બંધાઈ ગયું અને પાછળથી એના પછીથી એને ક્ષાયિક સંકિત પ્રગટ થાય તો પછી એ જીવ ભોગ ભૂમિમાં અવતરે. કેમ કે મનુષ્યનું તો આયુષ બંધાયું એટલે હવે મનુષ્ય તો ખરામાં, તો ક્યાં મનુષ્ય થાય આવો સંકિત ક્ષાયિક સંકિત? તો ભોગ ભૂમિમાં અવતરે. હવે ત્યાંથી મનુષ્યમાં સમ્યક દ્રષ્ટિ મનુષ્ય છે તો એ હવે દેવ થવાનો, એ દેવલોકનો દેવ, વૈમાનિક દેવ થાય, ત્યાંથી દેવ થાય. અને એ દેવ થયા પછીથી મનુષ્ય થાય અને મુનિ દીક્ષા ગ્રહણ કરી અને પોતાની મેળે ગુરુના નિમિત્ત વગર વિતરાગતા પામી અને મોક્ષે જાય. સર્વાર્થ સિદ્ધના દેવના ભવમાંથી કોઈ ક્ષાયિક લઈને આવે અને મોક્ષ દશા પ્રગટાવે, એટલે કે સર્વાર્થ સિદ્ધના દેવમાંથી એ મનુષ્ય થાય, એ ક્ષાયિક સંકિતિ હોય અને આ ભવમાં એ મુક્તિને પામે, મોક્ષ દશાને પ્રગટાવે, તો તેવા જીવો પણ સ્વયં બુદ્ધ કહેવાય છે. અને કેટલાક જીવો ગુરુના નિમિત્તે ધર્મ પામે, તે જીવોને ગુરુને સાંભળવાનો સુભરાગ આવે. જો સુભરાગ આવે પણ એમ સુભરાગને એ ધર્મ માને એમ ન હોય, સુભરાગને સુભરાગ જ માને. એ સુભરાગને પણ છોડીને, સુભરાગને પણ એ સમજીને પોતાનો શુદ્ધ આત્મા ઉપાદે છે એમ ગુરુએ કહ્યું છે, તો એવી ગુરુની વાતને સ્વીકારીને આત્મસાત કરીને પછી પોતાના આત્માના આશ્રયે પોતે સમજે અને એવી વિતરાગતા પ્રગટ કરે. એટલે એમ એ પોતે સમજ્યો અને પોતામાં સંપૂર્ણ અવલંબન લઈ કેવળ જ્ઞાન પ્રગટ કરે અને મોક્ષે જાય, તો એ બોધિત બુદ્ધ થયો કહેવાય. ગુરુએ કહ્યું કે તારા દ્રવ્યના અવલંબને મોક્ષ થશે. ગુરુએ કહ્યું કે તારા શુદ્ધ દ્રવ્યના અવલંબને મોક્ષ થશે, બીજી ક્રિયાથી થતો નથી. અને શિષ્ય પણ ગુરુનો કહેવાનો આશય બરાબર સમજ્યો, એ વાતને બરાબર સમજ્યો. દેહ, મન, વાણી કે સુભરાગને કારણે ધર્મ નથી, પણ હું મારા આત્માનો આશ્રય લઉં તો ધર્મ થાય તેમ છે, એવી રીતે એ સમજ્યો. એવી રીતે પોતાના શુદ્ધ આત્માના આશ્રયે એણે નિશ્ચય ધર્મ પ્રગટ કર્યો. એવી રીતે શિષ્યે એવો ધર્મ પ્રગટ કર્યો તો એને સ્વયં બુદ્ધ કહેવાય નહીં, કેમ કે એ ગુરુના નિમિત્તે પામ્યો, એટલે બોધિત બુદ્ધ થયો કહેવાય. હવે એની વાત કરતા ગુરુદેવ થોડી વાત કરે છે કે એમ એ નિશ્ચય ધર્મ પ્રગટ કરે છે, અણઆરોપ દશા પ્રગટ કરે છે, તો ગુરુથી સમજ્યો એમ આરોપ કરવામાં આવે છે. હવે દશા એને પ્રગટ કરી છે એ તો એને ખરેખર તો પોતાના પુરુષાર્થથી કરી છે, સમજીને કરી છે. બધી વાત બરાબર, ગુરુના ઉપદેશને સમજીને કરી, પણ છતાંય પુરુષાર્થ તો એનો પોતાનો જ છે. પણ ગુરુનો ઉપદેશ એમાં નિમિત્ત હતો એટલે ગુરુથી સમજો એમ આરોપ કરવામાં આવે છે. દશા થઈ છે એ તો અણઆરોપ દશા પ્રગટ છે, આરોપ વિનાની દશા પ્રગટ થઈ છે. પણ એવી દશાને એ ગુરુથી સમજ્યો એમ આરોપ કરવામાં આવે છે, એટલે એને એ રીતે જે ધર્મ પ્રગટ કરે છે, કેવળ જ્ઞાન
સુધી પહોંચે છે તો એને બોધિત બુદ્ધ કહેવામાં આવે છે. પણ ગુરુને લીધે ધર્મ પામે એવો બોધિત બુદ્ધનો અર્થ નથી. ગુરુ તો એમાં નિમિત્ત છે. પોતાના કારણે ધર્મ સમજ્યો ત્યારે ગુરુ હાજર હતા તેને બોધિત બુદ્ધ કહે છે. અને પૂર્વ પર્યાયમાં ગુરુ હોય પણ કેવળ જ્ઞાન થતી વખતે ગુરુ ન હોય અને પોતે કેવળ જ્ઞાન પામે તો તેને સ્વયં બુદ્ધ કહે છે. બહુ સ્પષ્ટ કર્યું. આગળ કહે છે કે આમ પુરાણ પુરુષોના 3 પ્રકાર લીધા. તીર્થંકરો જે સ્વયં બુદ્ધ થયા, બીજું ક્ષાયિક સંકિતિ જે સ્વયં બુદ્ધ થયા, અને ત્રીજું ગુરુગમથી પામ્યા. આમ 3 પ્રકારના પુરાણ પુરુષો 7મા ગુણસ્થાનથી 13મા ગુણસ્થાન સુધીના ગુણસ્થાનોની પંક્તિમાં આરૂઢ થઈને પરમ આવશ્યક રૂપ આત્માની આરાધનાના પ્રસાદથી કેવળી થયા, એટલે કે સકળ પ્રત્યક્ષ જ્ઞાનધારી થયા. તો 7મા ગુણસ્થાનથી 13મા ગુણસ્થાન સુધી એમ લીધું છે ને અહીંયા, એટલે અહીંયા તો મુનિની પ્રધાનતાથી વાત છે. પણ આમ જોઈએ તો 4થા ગુણસ્થાનથી એ એમ જ થયા છે. અહીં મુનિની પ્રધાનતાથી વાત છે, તેથી 7મેથી વાત કરી. બાકી 4થું 5મું ગુણસ્થાન પણ શુદ્ધ ચૈતન્ય સ્વભાવના અવલંબને જ પ્રગટે છે, અને 7મું ગુણસ્થાન પણ એ જ રીતે શુદ્ધ સ્વભાવના અવલંબને જ પ્રગટે છે. અને 7મે નિર્વિકલ્પ દશામાંથી જયારે બહાર આવે છે, સવિકલ્પ દશા છે, તો એ 6થું ગુણસ્થાન છે. સમ્યક દર્શન એટલે 4થું ગુણસ્થાન, શ્રાવકપણું 5મું ગુણસ્થાન, મુનિપણું 7મું 6થું ગુણસ્થાન. અને પછી 7મેથી આગળ શ્રેણી ચડવું, વિતરાગતા થવી અને કેવળ જ્ઞાન પ્રગટ કરવાનું થવું, તો એ બધાનું કારણ શુદ્ધ દ્રવ્ય જ છે. સમ્યક દર્શન, શ્રાવકપણું, મુનિપણું, શ્રેણીએ ચડવું, વિતરાગતા થવી અને કેવળ જ્ઞાન પ્રગટ કરવાનું કારણ, એ બધાનું કારણ શુદ્ધ દ્રવ્ય જ છે. અને શુદ્ધ દ્રવ્યના આલંબને પ્રગટ થતી નિર્વિકારી ક્રિયા નિશ્ચય આવશ્યક ક્રિયા છે. કોઈ રાગ, કોઈ નિમિત્ત, કોઈ સહનન, શરીરના જે બળ, હાડકાનું બળ, સહનન, આવું સહનન હોય તો જ થાય. એ તો તીર્થંકર ભગવાનને એવું શરીર હોય છે, પરમ ઔદારિક શરીર હોય છે, એટલે વજ્ર નારાજ સહનન એમને હોય છે. પણ એ કાંઈ કેવળ જ્ઞાનનું કારણ થોડું છે. એ કોઈ કેવળ જ્ઞાનના કારણ નથી. કોઈ રાગ, નિમિત્ત કે શરીરના એવા સહનન એ કાંઈ કેવળ જ્ઞાનનું કારણ નથી. પુણ્ય પાપને વશ ન થવું અને સ્વને વશ થવું એવી નિર્મળ ક્રિયા કરીને વિકલ્પનો અભાવ કરી 7મી ભૂમિકા પામે છે. અને દ્રવ્યના જ આધારે શ્રેણી માંડીને મુનિ કેવળ જ્ઞાન પામે છે. આ પ્રમાણે 4થું, 5મું, 6થું, 7મું, 8મું, 9મું, 10મું અને પછી 12મું અને 13મું બધા ગુણસ્થાનો આત્માની આરાધનાથી પમાય છે. નિમિત્ત, રાગ કે પર્યાયની આરાધનાથી પમાતા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વભાવની આરાધના કરવી એ જ મોક્ષનું કારણ છે. એ જ કારણથી સર્વે જીવો મુક્તિ પામે છે અને પામશે. બીજો કોઈ માર્ગ નથી. અત્યારે વર્તમાનમાં જૈન ધર્મના નામે ફાંટા પડી ગયા છે અને લોકોએ મતિ કલ્પનાથી સંપ્રદાય ચલાવવા કુશાસ્ત્ર રચ્યા છે. લોકોએ રચ્યા છે. મહાજ્ઞાની પુરુષો વિચાર કર્યા વગર શાસ્ત્રની રચના કરતા જ નથી. જેને 7મા ગુણસ્થાનની દશા છે, પ્રત્યુષ્ટ સંવેદન છે, એ જયારે શાસ્ત્રની રચના કરે છે તો એવો અંતરમાંથી કરુણાનો ભાવ આવી ગયો છે એટલે લખી નાખે છે. એમની વાત જુદી છે. બાકી લોકો જે લખી નાખે છે ને એમાં તો કાંઈક જુદા કારણો હોય છે. એટલે અત્યારે વર્તમાનમાં જૈન ધર્મના નામે ફાંટા પડી ગયા છે અને લોકોએ મતિ કલ્પનાથી સંપ્રદાય ચલાવવા કુશાસ્ત્ર રચ્યા છે. એક મતના શાસ્ત્ર કહે છે કે મેઘકુમારના જીવે હાથીના ભવમાં
સસલાની દયા પાળી, તેથી સંસાર પરિત થયો. એટલે પછી એને સંસાર ચાલ્યો ગયો. પેલું હાથીના ભાવની અંદર વાર્તા છે ને મેઘકુમારના જીવની, એ પૂર્વે હાથીનો જીવ હતો અને હાથીએ પછી કંઈક એવો દવ લાગી ગયો અને એમાં દવમાં પછી પગ એ વખતે એટલે કંઈક બધા ભેગા થઈ ગયા હશે કોઈ સ્થાને, ત્યાં પછી હાથીને કંઈક પગ ઊંચો કરવાનું થયું. એ જ વખતે એને આ પગની નીચે સસલું આવી ગયું. એટલે હાથીએ જોયું કે સસલું પગની નીચે છે, તો પછી એને પગ નહીં મૂક્યો, દયા પાડી કે ના સસલું મરી જશે, ને એમ કરતા પછી એનું અવસાન થાય છે, મૃત્યુ થાય છે. તો આ જે દયા પાળી એને લીધે થઈ એને એનો સંસાર પરિત થયો. પછી એને સંસાર રહ્યો નહીં, એટલે એના પછીના ભાવમાં એ મેઘકુમાર નો ભાવ થયો, એમાં એ મોક્ષ ગતિને પામે. મોક્ષ ગતિને પામવાનું કારણ શું કહ્યું કે હાથીના ભાવમાં સસલાની દયા પાળી, તેથી સંસાર પરિત થયો એમ કહ્યું. ઉદય કહે છે કે પ્રથમ તો પરજીવની રક્ષા કોઈ કરી શકતું નથી. એ વાત આપણે બરાબર જાણીએ છીએ કે સસલાનું આયુષ હતું માટે સસલું બચ્યું છે. આને તેવો શુભભાવ આવ્યો. તેને શુભભાવ છે તે બંધનું કારણ થાય, મુક્તિનું કારણ થાય. ઉદય કહે છે કે પ્રથમ તો પરજીવની રક્ષા કોઈ કરી શકતું નથી. બીજું દયાનો ભાવ આવે છે તે તો શુભરાગ છે, અને શુભરાગથી તો આશ્રવ થાય, ધર્મ ન થાય. શુભરાગથી આશ્રવ અને બંધ થાય, બંધ થાય. હવે જો શુભરાગથી ધર્મ થાય એમ માનવામાં આવે તો પછી દ્રવ્યના અવલંબને સંકિત થાય અને સંસાર પરિત થાય એ વાત તો બધી રહેતી જ નથી. ત્યાર સુધી આપણે જે આ વાત કરતા આવ્યા કે ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના અવલંબને સમ્યક દર્શન થાય અને મોક્ષનો માર્ગ છે, તો પછી એ વાત તો ગઈ ને, એ તો ઉડી જ ગઈ. જો શુભરાગથી ધર્મ થાય એમ માનીએ તો એટલે એ વાત તો પછી રહેતી નથી. દયાના ભાવથી પરજીવની રક્ષા થઈ શકે છે એમ માનવું એ પણ મિથ્યાત્વ છે. દયાનો ભાવ ભાઈ તારો ભાવ તારી પાસે રહ્યો, એને કારણે તને પુણ્યનો બંધ થાય, પણ પેલા તરફની દયાના ભાવને કારણે પેલો એનું આયુષ વધારી શકે એમ તો બને નહીં. એનું આયુષ ન હોય તો તારી ગમે તેટલી દયા હોય, ગમે તેટલો દયાનો ભાવ હોય, પેલો બચે નહીં. ડોક્ટરે પેલા દર્દીને બચાવવા માટે ગમે તેટલો પ્રયત્ન કરે, એને અંતરમાં એટલો બધો ભાવ આવી ગયો કે ગમે તેમ કરી આને બચાવવું, એને ખૂબ એને એવો ભાવ છે, તો કાંઈ પેલો બચી જાય છે. એનું આયુષ હોય તો બચે, નહીં તો ન બચે. એટલે દયાના ભાવ એ તો પોતાના ભાવ છે, વિભાવ ભાવ છે, વિકારી ભાવ છે, જે આશ્રવ છે અને બંધનું કારણ છે. એવા ભાવથી બીજું પર કે બીજા પાર્થની અંદર કાંઈ પણ કાર્ય થાય એના આયુષ કર્મ જે છે, જે એ આયુષ કર્મ પૂરું થઈ ગયું હોય અને છતાંય એનું આયુષ વધી જાય, આયુષ કર્મનો ક્ષય થઈ ગયો હોય અને છતાં આયુષ વધી જાય, એવું ક્યારેય બને નહીં. એટલે કોઈની દયાના ભાવને કારણે બીજા અન્યની રક્ષા થઈ જાય કે એને જીવન મળી જાય એવી વાત છે જ નહીં. દયાના ભાવથી પરજીવની રક્ષા થઈ શકે છે એમ માનવું તથા દયાનો ભાવ શુભાશ્રવ છે તે બંધનું કારણ છે, છતાં તે શુભાશ્રવથી ધર્મ માનવો એ બંને વાત મિથ્યાત્વ છે. દયાના ભાવથી બીજાની રક્ષા થાય, બીજાને જીવતદાન મળી જાય એ પણ મિથ્યાત્વ છે, અને એવા શુભભાવ અથવા એવા બીજા અન્ય શુભભાવથી પોતાને ધર્મ થાય, વિદ્રાવ્ય પરિણામ થાય એમ માનવું એ વાત પણ મિથ્યા છે. એ બંને વાતને મિથ્યાત્વ કહ્યું. આત્માના ભાન વિના બધું વ્યર્થ છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે
તે